એવું લાગે તો ચટણી થોડીક ઓછી પડે તો ચટણી ઉમેરતું જવાનું. અત્યારે આપણું આ થઈ ગયું છે ઉંબાડિયું તૈયાર. આપણું માટલાનું ઉંબાડિયું આપણે મસાલો થઈ ગયો રેડી. અને હવે માટલાને કરી અહીંયા જો આપણે ભડકો કરવાનું છે. જુઓ આવી રીતના પેલા માટલું એને રાખી દો. હવે હજી પણ કાઢી લઈએ. ઘણો બધો માલ ભર્યો છે. નાની બજે જે છે ને ગરમા ગરમ ખાવાની જ મજા છે. ટગરું ભરીને તો 5 ટગરા મોકલાવું મારા વાલા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે આપણે બનાવવાના છીએ વલસાડનું ફેમસ એવું તીખું અને તમતમતું ઉંબાડિયું. અને આજે બનાવવાના છીએ આપણે ઘરે. તો એના માટે કેટલી સાધન સામગ્રી જોશે અને કેટલી વસ્તુ જોશે. વસ્તુ ભેરી કરવામાં મને છે ને સવારથી બપોર પડી ગઈ. આટલી બધી વેજીટેબલ છે, પછી પાપડી છે, પાપડી અઘરી છે ગોતવાની, અને કંબોઈના પાન ને એવું બધી ઘણી બધી વસ્તુ છે. પણ એ કંબોઈના પાન આપણે અહીંયા કાઠિયાવાડમાં મળતા નથી. એ બાજુ સુરત ને વલસાડ એ બાજુ મળે છે. તો આપણે શું ઉપયોગ કરવાનો છે આ તમને બતાવું. તો પહેલાં તો આપણે આજે આ માટલું લઈ લીધું છે. પછી આ વાલ લઈ લીધા, પાપડી લઈ લીધી છે. પછી આ છે રતાળું. રતાળું બજારમાંથી લીધા છે. પછી રીંગણા છે, શક્કરિયા છે, ફ્લાવર છે, બટેટા છે, નાની ઝીણી ડુંગળી છે, પછી વાલોર છે, ગાજર છે, કાચા કેળા છે. આટલી વસ્તુ આપણે એડ કરવાની છે. તો પહેલાં આપણે છે ને મસ્ત મજાની જે ચટણી જે મસાલો આની અંદર ભરાવવાનો છે એ આપણે પહેલાં કઈ રીતના તૈયાર થાય છે આ તમને હું બતાવું. તો ચાલો જોતા રહો ને મોજ કરતા રહો. ઉંબાડિયાની જે મસાલો આપણે બનાવવાનો છે એના તો પહેલાં આપણે ધાણા ભાજી લઈ લીધી છે, લીલી હળદર છે, આદુની પેસ્ટ, આદુની કટકી છે, સુરતી મરચાં અને આપણા મરચાં ઢોલરિયા મરચાં એ પણ આપણે લઈ લીધા છે, લીલું લસણ છે અને સિંગદાણાનો ભૂકો છે. બધું આને આપણે એક મિક્સરની અંદર આપણે ક્રશ કરી લેશું અને આની ચટણી બનાવશું. મિત્રો અત્યારે નાખવાની છે આપણે મિક્સરની અંદર થોડીક ધાણા ભાજી, પછી ઉપરથી નાખશી મરચાં. ધાણા ભાજી નાખ્યા બાદ ઉપરથી આવશે લીલું લસણ, આદુની કટકી છે એ પણ આપણે એડ કરી નાખી છે, અને લીલી હળદર એ પણ આપણે એડ કરી દેવાની છે. તીખા મરચાં જે સુરતી મરચી છે અને આપણા ઢોલરિયા મરચાં એ પણ એડ કરી નાખવાના છે. થોડુંક નાખી દઈએ પાણી અને હવે આપણે ચટણીની તૈયારી. તીખી તીખી મસ્ત મજાની જે આપણે ચટણી છે એ આપણે તૈયાર કરી લેવાની છે. તો આની પહેલાં બધી આપણે એને ચટણી બનાવી લઈએ, પછી તમને આગળની પ્રોસેસ હું બતાવું. મરચાંની ચટણી મસ્ત મજાની બની ગઈ છે. ને હવે આ ઉપરથી નાખવાનું છે આપણે લીંબુનો રસ. લીંબુનો રસ નાખવાનો છે. પછી એમાં નાખવાનું છે મીઠું. કારણ કે આપણે મિક્સરની અંદર મીઠું નહોતું એડ કર્યું એટલે અત્યારે ઉપરથી આપણે મીઠું નાખવાનું છે. મીઠું વધારે ને ઉંબાડિયાની ચટણી. હવે આને કરી નાખીએ આપણે મિક્સ. અને મિક્સ કરી નાખવાનું છે મસ્ત મજાનું. મીઠું અને લીંબુનો રસ એક રસ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું. ને પછી એવું લાગે તો આપણે આ ચટણી થોડીક ચાખી લેવાની કે ભાઈ બરાબર છે કે નહીં. મિત્રો આ ચટણી હવે આપણે થોડીક એક વાટકામાં એક અલગ કરી નાખશું, કારણ કે બટેટાની અંદર આપણે જે આપણા ખાચા પડ્યા છે એની અંદર આ મસાલો ભરવાનો છે. સિંગદાણા જે આપણે ક્રશ કર્યા હતા એનો ભૂકો એડ કરી નાખશું. અધ કચરા રાખવાના છે. એવી રીતના મિક્સ કરી લેવાનું. પછી આપણે જે બટેટામાં ચીરા પડ્યા હતા એ બટેટાની અંદર આપણે ભરી નાખશું. તો પહેલાં આવી રીતના બટેટાનો મસાલો ભરી લેવાનો છે. આવી રીતના તૈયાર કરવાનો છે. તો આવી રીતના બટેટા અંદર જે ચીરા કરીને બટેટાનો મસાલો ભરી નાખવાનો છે. તો આપણે બટેટામાં જે ચીરા કર્યા હતા મસાલો બધો ભરાઈ ગયો છે. અને ઉપરથી આ જે સિંગદાણાનો ભૂકાની જે ચટણી હતી આપણે કમ્પ્લીટ કરી હતી આવી રીતના તૈયાર કરી લેવાનો છે હાથના મદદથી. અને પછી આપણે 1 બાય 1 વારા પરથી બધા આપણે વેજીટેબલ છે એ આપણે આની અંદર એડ કરશું. એડ કરતું જવાનું અને મસાલો પણ એડ કરતો જવાનો, જેથી કરીને આપણે બધા વેજીટેબલની અંદર આપણી જે ગ્રેવી ચડી જાય. હવે આ નાખશું આપણે પાપડી. પાપડી આપણે ધોઈ નાખી હતી. પાપડી નાખશું. પછી આપણે આ સુરણ નાખશું. પછી એની ઉપરથી આપણે કટિંગ કરેલા હતા રીંગણા એ પણ એડ કરશું.
ઉપરથી નાખશું આપણે જે ફ્લાવર લીધું હતું બજારમાંથી, એ ફ્લાવર પણ એડ કરી દેશું. આવી રીતના થોડુંક શાકભાજી એડ કરીને ઉપરથી નાખી દેવાની છે. આપણે આ ચટણી તૈયાર કરી હતી, એ ચટણી પણ આપણે એડ કરતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. મિક્સ કરતું જવાનું, વેજીટેબલ એડ કરતું જવાનું. અને હવે આપણે ઉપરથી નાખશું આ જે શક્કરિયા, એ પણ એડ કરશું. આ શક્કરિયા એડ કરી નાખ્યા છે. અને હવે લેવાના છે આપણે કાચા કેળા. આપણે કાચા કેળા પણ યુઝ કરવાના છે આની અંદર, એ પણ એડ કરી દઈશું. પછી નાખવાની છે નાની નાની ડુંગળી આપણે જે લીધી હતી, એ પણ આની અંદર એડ કરી દેવાની છે. મસાલો ચડાવતું જવાનું અને શાકભાજી એડ કરતા જવાના. નાખવાનું છે આપણે ગાજર. ગાજરનું જે કટિંગ કર્યું તે પણ નાખી દઈશું. આમાં તમે જેટલા તમે વેજીટેબલ એડ કરો એટલા ઓછા પડે. આમાં તમે મકાઈનો પણ યુઝ કરી શકો છો, મકાઈ પણ એડ કરી શકો છો. આપણે આ વાલોર પણ આપણે બજારમાંથી લીધા હતા, એ પણ આપણે એડ કરી દઈશું. અને હવે વળી પાછું આપણે જે ચટણી બનાવી હતી તીખી, જે સુરતી મરચીની, એ નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. આવી રીતના બધા વેજીટેબલ આપણે મિક્સ કરી લેવાના છે અને બધા એકરસ થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું. આવી રીતના મિક્સ કરતું જવાનું છે. ને હવે આની ઉપરથી નાખવાનું છે આપણે તેલ. તેલનો પણ યુઝ કરતું જવાનું, જેથી કરી મસાલા આપણા બધા ઉપર ચડી જાય. 2 થી 3 ચમચા ઉપરથી તેલ નાખશું, જેથી કરીને આપણા મસાલા બધા છે, આ જે ચટણી છે એ બધી શાકભાજીની અંદર ચડી જાય. તો આજનું ઉંબાડિયું ભાઈ ખરેખર જે ચટણી બની છે એકદમ તીખી તીખી, આજે છે ને પસીના છૂટી જવાના છે આજે. ને મિક્સ કરતું જવાનું ને ચલાવતું રહેવાનું. ને મિત્રો ઉપરથી થોડીક આપણે હળદર એડ કરી દઈશું અને થોડુંક આપણે ઉપરથી નાખશું મીઠું. મીઠું જોતા પૂરતું આપણે જે ટેસ્ટ કરી લેજો તમે, કે જોતા પૂરતું આપણે ટેસ્ટી બનાવવાનું છે. અને હવે ઉપરથી નાખશું આપણે સિંગદાણાનો ભૂકો, જે આપણે વધેલો હતો થોડોક, એ આપણે ચડાવી દઈશું અને વળી પાછું કરી નાખીએ મિક્સ. એવું લાગે તો ચટણી થોડીક ઓછી પડે તો ચટણી ઉમેરતું જવાનું. હવે આપણે લેવાનું છે આ માટલું, અને માટલાની અંદર આપણે રાખી દીધું છે આ કેળના પાન. એ આપણે આવી રીતના રાખી દેવાના છે ચોરસ ચોરસ, એટલે તમને અંદર આપણા બધા વેજીટેબલ આની અંદર એડ કરવાના છે. તો આપણે જે શાકભાજી જે મસાલો એડ કર્યો તો હવે આપણે જે બધું અને જે પાણીનો ભાગ હોય નિતારીને આની અંદર આપણે એડ કરવાનું છે. જો આવી રીતે ભરતું જવાનું અંદર માટલાની અંદર. માટલાની અંદર આપણે બધા શાકભાજી જે મિક્સ કર્યા હતા એ બધા એડ કરતું રહેવાનું અને આવી રીતના ભરી નાખવાનું છે. ઉપરથી આપણે જે પેક કરવા માટે આપણે ફુદીનાનો ઉપયોગ કર્યો છે, ફુદીનો રાખી દીધો છે. લાકડા જે આપણે હતા એ પેકિંગ કરીને આવી રીતના એડ કરી નાખ્યા છે, આવી રીતના પેક કરી નાખ્યા છે. અને ઉપરથી વળી પાછા આપણે જે એડ કરી નાખ્યું છે. અત્યારે આપણું આ થઈ ગયું છે ઉંબાડિયું તૈયાર. આપણું માટલાનું ઉંબાડિયું આપણે મસાલો થઈ ગયો રેડી. અને હવે માટલાને કરીએ અહીંયા જો આપણે ભડકો કરવાનું છે. જુઓ આવી રીતના પેલા માટલું એને રાખી દઉં. હવે આ માટલાને કરવાનું છે આપણે ઊંધું. ડીશ લઈને આવી ગયું તો ડીશ કઈ ના, ડીશ નહીં, એમને જ. ચાલો હાલો હવે આને કરી નાખીએ આપણે ઊંધું. માટલું થઈ ગયું ઊંધું ભાઈ મસ્ત. હવે એને ચારેક વાર ભરતી કોર નીકળું શું નીકળ્યું ભલે ભાઈ રસો નીકળશે. અને આવી રીતના હવે ફરતી કોર આપણે જે કહેવાય લાકડા ગોઠવી દેશું, છાણા પણ ગોઠવી દેશું ને કરશું હવે ભડકો. અને આને મેક્સિમમ છે ને 1 કલાક સુધી પાકવા દેવાનું છે. તો જોતા રહો આગળ અને મોજ કરતા રહો. મિત્રો આપણું જે ઉંબાડિયું છે અત્યારે ધીમા તાપે અત્યારે એને બફાઈ છે, જે માટલાની અંદર શેકાય છે. હવે લગભગ અડધી કલાક જેવું થયું છે. પણ આજે એને એક થોડોક બ્લાસ્ટ થયો માટલાની અંદર થયો, કે પછી લાકડામાં ભડાકો થયો, કે ભાઈ છાણામાં અંદર થયું, શું કંઈક હશે. બ્લાસ્ટ થયો તે અત્યારે ધીમા તાપે અત્યારે આપણું માટલું હે ને જે મસાલો બસાલો અત્યારે શેકાઈ રહ્યો છે. અને ગરમી પણ અત્યારે મિત્રો એવી થઈ ગઈ. જો અત્યારે શિયાળો છે પણ ગરમી ચડી ગઈ મને. તો આને લગભગ મેક્સિમમ આપણે 1 કલાક સુધી આને પકાવવા દઈએ, પછી જોઈએ અંદરનું આપણું ઉંબાડિયું કેવું બન્યું છે. અને ટેસ્ટિંગ કરીને તમને પછી એને બતાવું. મિત્રો હવે લગભગ આપણું જે ઉંબાડિયું છે માટલું હવે પલટાવીએ, જોઈએ કે લગભગ અડધી પોણી કલાક જેવું આપણે રાખ્યું હતું.
તો હવે જોઈ કે થઈ ગયું છે ઘરે આપણું ઉંબાડિયું. ઘરે પહેલી વાર ટ્રાય કરી છે મિત્રો. અને તો આ મિત્રો અત્યારે સુગંધ પણ આવે છે મસ્ત. હવે ટ્રાય કરીને તમને બતાવશું અને લઈ જઈએ પેલા માટલાને થોડુંક કે ઠરવા દઈએ. હવે આપણે કહે ને મોટા જે થાળાની અંદર આપણે કાઢીશું અને તમને બતાવશું. મિત્રો જો આ સ્ટીક દેખાય તમને, જો નજીક આવો, નજીક બતાવો. આ સ્ટીક રહી ને એ આપણે કાઢી લેવાની છે ધીરે ધીરે. આ સ્ટીકનું આપણે પેકિંગ ભરાયું હતું અને આ જેટલા બધા જે પુદીનાના પાન જે એડ કર્યા હતા એ આપણે કાઢી લેવાના છે આવી રીતના. અને આપણું જે આ ઉંબાડિયું થઈ જશે રેડી. એક તો મિત્રો ગરમે ગરમ એવું છે, જો આવી રીતના. આપણે પહેલાં આને બધું કાઢી લઈએ અને પછી આને ટેસ્ટિંગ માટે તૈયાર કરીશું. મિત્રો આપણું આ ઉંબાડિયું પાન નીકળી ગયા છે. હવે છે ને આપણે આ મોટા થાળાની અંદર કાઢી લઈએ. વાહ, આવી રીતના કાઢી લઈએ. હા હા હા, એના મિત્રો બન્યું ને ઉંબાડિયું મસ્ત. અહીં તો અંદર ઘણો બધો માલ છે. આમાં ગરમી ચડી ગઈ. ને કોણે કોણે ખાવું છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મસ્ત મજાનું ઉંબાડિયું બની ગયું છે. હવે હજી પણ કાઢી લઈએ, ઘણો બધો માલ ભર્યો છે અંદર. મિત્રો આજે વલસાડ ગામનું જે પ્રખ્યાત શિયાળાની સિઝનમાં ખવાતું એવું 3 મહિના પૂરતું જે શિયાળામાં ખવાય છે ઉંબાડિયું, એ આજે આપણે ઘરે બનાવ્યું છે. તીખું અને તમતમતું જે માટલામાં આપણે ફૂલ રેસીપી બતાવી છે. અને જો તગારું ભરીને આજે એને ઉંબાડિયું કર્યું છે. આ લગભગ હશે 7 થી 8 કિલો જેટલું. અને આજે ટેસ્ટિંગ કરવાના છીએ. ફર્સ્ટ ટાઈમ આપણે એને અમુક જે વનસ્પતિ છે, જે પાપડી છે, જે સુરતી પાપડી, એ આપણે અહીંયા કાઠિયાવાડમાં બહુ ઓછી મળતી હોય છે. વાહ શક્તિ, હા મજો પાપડી. તીખું તીખું છે. જો આ બટેટા, છાલવાળા બટેટા છે. આ છાલ હોતા ખાઈ જવાય આપણે, કારણ કે આનાથી ને પોષણ મળે. સાથે છે આપણી ચટણી. ચટણી સાથે ડીપ કરી નકરી મોજ જ આવી જાય. તમારે શિયાળા સિઝનમાં ફૂલ ઠંડી લાગી હોય અને ગરમી ચડાવી હોય તો આ ઉંબાડિયું ટેસ્ટ કરજો. અને જ્યારે પણ વલસાડ બાજુ જતા હોય ત્યારે આનો ટેસ્ટ ચોક્કસથી માણજો. અને તો ઘરે પણ બનાવી નાખજો. આમાં આપણે બટાટા છે, કંઈ કાચા કેળા છે, સુરણ છે, જુઓ. નાની મજા જે છે ને, ગરમા ગરમ ખાવાની જ મજા છે. ફ્લાવર જુઓ, આ બધી આવી વસ્તુ આપણે એડ કરી હતી. મજા જ એવા રાખશે મિત્રો. તો આ મિત્રો તમે પણ રેસીપી બનાવી નાખજો. ફેમિલી સાથે હોય, વાડીમાં હોય. આ વિડીયો બને તો શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ ઉપયોગી થાય. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ને ટીપણા ભરીને આજે આપણે ઉંબાડિયું બનાવ્યું છે, તગારું ભરીને. તો 5 તગારા મોકલાવું મારા વાલા. આ જગ્યાએ ચોક્કસથી રેસીપી આ બનાવજો અને આવી રીતે મોજ શોખ કરતા રહેજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય.